ભાવનગરના તળાજામાં સર્વેનો વિરોધ કરવામાં આવ્યો છે, જેમાં પસવી ગામે એકઠા થઈ અને ખેડૂતો દ્વારા આ વિરોધ કરાઈ રહ્યો છે। સરકારે સર્વે કરવાની જરૂર નથી તેવું અત્યારે ખેડૂતો કટાક્ષ રૂપે કહી રહ્યા છે। સરકાર પાસે ખેતર અને વાડીના પુરાવા છે। 15 દિવસમાં રોકડ વળતર ચૂકવવા માટે આ ખેડૂતો માંગ કરી રહ્યા છે, જેમાં 7/12ના ઉતારાને લઈ અને વળતર ચૂકવાય તે પ્રકારની માંગ પણ અત્યારે ખેડૂતો કરી રહ્યા છે। પણ હવે અત્યારે ખેડૂત પાસે કાંઈ લેવા માટે છે નહીં। ભેંસોને ગાયોને નીરો માટે ચારો પણ નથી મળ્યો। એટલે સરકારને એક નિવેદન છે કે જે તમે સર્વે કરવા માટે ટીમો મોકલો છો, અમને વાંધો નથી, પણ હવે ખેતીમાં જવાય એમ નથી ખેતરમાં અત્યારે। એટલે તમે વહેલી તકે કંઈક આવી રીતે બધા સર્વે તમારી પાસે છે જ તે અગાઉના, તમે જેમ સેટેલાઇટથી સર્વે કરો તે રીતે કરીને 7 થી 8 દિવસની અંદર ખાતામાં ખેડૂતને પૈસા નાખી દો, એવું નિવેદન છે અમારું। કે અમારા ગામની અંદર 100% નુકસાન, ખેડૂતો બધા ભેગા થયા અને નક્કી કર્યું કે આમાં સર્વે શેનું 100% બધું નુકસાન છે। એના કારણે અમને જે સરકારને સહાય દેવાની હોય એ સર્વે કર્યા કે એની પર ફૂલ ડેટા